આ તમે હટતા નથી, એના કારણે ગરીબી બી હટતી નથી. અને આ દેશનો ગરીબ હવે કહેવા માંડ્યો છે કે જે દિવસે કોંગ્રેસ હટશે એ દિવસે તે આ દેશમાં ગરીબી ઊભી પૂંછડીએ ભાગવાની છે. ભાઈઓ બહેનો, કોંગ્રેસ જે દિશા તરફ દેશને લઈ જવા માંગે છે, જે રીતે મોંઘવારી એમના જમાનામાં વધી હતી, બહુ મોટા અર્થશાસ્ત્રી પ્રધાનમંત્રી હતા, રિમોટ કંટ્રોલ વાળી સરકાર હતી અને મોંઘવારી કૂદકે ને ભૂસકે વધતી હતી. 2013-14ની તમે ચૂંટણી જુઓ, છાપામાં મોંઘવારી એ મુદ્દો હતો. આજે વિપક્ષના લોકો મોંઘવારી ઉપર એક ભાષણ કરે છે. ભાઈ, કોઈ મોંઘવારીની ચર્ચા કરે છે? એ વખતે તો દાળના ભાવ, આના ભાવ, એની ચર્ચા હતી કે નહીં? ભાઈઓ બહેનો, મોંઘવારીને કંટ્રોલમાં કરીને મધ્યમ વર્ગને મદદ કરવાનું કામ આ મોદી સરકારે કર્યું છે. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસના જૂઠા વચનો એમના ઢકોસા પટલથી એ નિયત એમની સાફ થઈ ગઈ છે. અને એટલા જ માટે હું કહું છું ભાઈ કે આપણે હવે સુનિશ્ચિત કરવાનું છે કે આપણી બેટીઓ એની સલામતી. તમે મને કહો, આ કોંગ્રેસને આ દીકરીઓ ઉપર નર રાક્ષસો બળાત્કાર કરે, એને ફાંસી થવી જોઈએ કે ના થવી જોઈએ? એને ફાંસીના માચડે લટકાવવો જોઈએ કે ના લટકાવવો જોઈએ? આ કોંગ્રેસ વાળા કાયદો કરવા તૈયાર નહોતા. આ મોદીને તમે મોકલ્યો, આ બેન દીકરીઓના આશીર્વાદ મળ્યા, આપણે કાયદો કરી દીધો અને હિન્દુસ્તાનના અનેક રાજ્યોમાં ચુકાદા આવવા મંડી પડ્યા. ભાઈઓ બહેનો, જે નિર્ણય અમે કરતા હોઈએ છીએ એ નિર્ણયોને પૂરા કરવાનો અમે પ્રયાસ કરતા હોઈએ છીએ. બીજી બાજુ મહામિલાવટ અને આ વંશવાદ ફરી ગુજરાતમાં પરત ન આવે. પરિવાર વંશવાદ, આ કોંગ્રેસના સાથીઓની મહામિલાવટ, એનાથી આપણા ગુજરાતને આપણે બચાવવું પડે. જો આ મેં પહેલા કહ્યું એમ ભૂલે ચૂક્યા આયા તો સૌથી પહેલા વારો આપણો બધાનું કાઢી નાખશે. ભાઈઓ બહેનો, ગુજરાત સાથે, ગુજરાતીઓ સાથે કોંગ્રેસને ખબર નહીં કઈ દુશ્મની છે, સમજણ જ પડતી. પહેલા એમને સરદાર વલ્લભભાઈ પટેલ સામે વાંધો હતો કે નહોતો? અને સરદાર વલ્લભભાઈ માટે એમને એટલો વાંધો હતો કે મણિબેન પ્રત્યે પણ એવું જ કર્યું એમણે. આપણા સાબરકાંઠાથી મણિબેન MP હતા. આ કોંગ્રેસ વાળા એમનું મોં જોવા તૈયાર નહોતા. સરદાર સાહેબના દીકરી, એકદમ તપસ્વી જીવન જીનાર દીકરી, એની સામે કોંગ્રેસ વાળા જોવા તૈયાર નહોતા. જ્યાં સુધી મણિબેન જીવ્યા, સરદાર સાહેબનો એમનો ગુસ્સો મણિબેન પર ઉતર્યો. પછી નહેરુજીની દીકરી આવી ઇન્દિરાબેન, તો હામે અહીંયા મોરારજીભાઈ ઉભા થયા. ફરી એમને ખટક્યું કે આ ગુજરાત વાળાને મારી સામે વાંધો શું છે, કેમ ઉભા થાય છે? કોંગ્રેસના ભાગલા પડ્યા. અહીંયા ગુજરાતમાં જુદી કોંગ્રેસનું એક મોટું અધિવેશન થયું, દેશભરમાંથી બધા નેતાઓ આવ્યા અને આ પરિવારને લાગ્યું, વંશવાદને લાગ્યો કે આ મોરારજીભાઈ ઉભા થઈ રહ્યા છે, સાહેબ આ મોરારજીભાઈ સહિત બધાને જેલમાં પૂરી દીધા. અને દેશની જનતાએ મોરારજીભાઈને વધાવ્યા. મોરારજીભાઈ પ્રધાનમંત્રી બન્યા તો 2 વર્ષમાં એમને બિસ્તરા ગોળ કરી દે એવી દેશા પેદા કરી દીધી. હવે આ મોતીજો આવ્યો, એ પણ ગુજરાતી, એમને ફરી તકલીફ થઈ. પણ આ તો ચાય વાળો, 5 વર્ષ ત્યાં ખીલો ઠોકીને બેઠો છું કે નહીં?
ભાઈઓ બહેનો, આ કિલ્લો મજબૂત બનાવ્યો છે 125 કરોડ દેશવાસી હિન્દુસ્તાનીઓએ. એના પ્રતાપે આજે દિલ્હીમાં એક નવી કાર્ય સંસ્કૃતિ, દેશભક્તિથી ભરેલી સરકાર, 125 કરોડના કલ્યાણને માટે પલ પલ જીવનારી, પલ પલ દોડનારી સરકાર આપણે બનાવી છે. ભાઈઓ બહેનો, હું જ્યારે અહીંયા હતો, હું જ્યારે મુખ્યમંત્રીઓની મિટિંગમાં જતો ને, ત્યારે દેશભરના બધા મુખ્યમંત્રીઓ આવે તો એમ જ કે ભાઈ તમારે ગુજરાતમાં શું મુશ્કેલી છે, તમારે તો 5 આંગળીઓ ઘીમાં છે, લીલા લહેર છે. કોઈ હું એમને જ્યારે કહેતો કે ભાઈ અમારે ત્યાં 10 વર્ષમાં 7 વર્ષ દુકાળ પડે છે, અમે પાણી વગર બલખામ મારીએ છીએ અને અમારું મોટું બજેટ પાણી માટે જાય છે, તો દેશના લોકો માનતા નહોતા. પરંતુ આપણે પૂરી તાકાતથી લાગ્યા, પાણી માટે જેટલી યોજનાઓ કરી શકાય કરી. ભર ઉનાળામાં અમારા કાર્યકર્તાઓએ ખભા ઉપર માટીના થેલા ઉપાડી ઉપાડીને બોરી બંધ બનાયા. અમે ચેકડેમ બનાયા, નદીઓના પાણી વાળ્યા, છેક કચ્છ કાઠિયાવાડ સુધી પાઇપલાઇન કરીને પાણી લઈ ગયા. આખા ગુજરાતને પાણીના સંકટથી બચાવવા માટે પૂરી મહેનત કરી કે નહીં કરી ભાઈઓ? હવે એને ધ્યાનમાં રાખીને આપણે, આ અનુભવ મારો કામે આવ્યો છે. આખા દેશમાં આપણે સંકલ્પ કર્યો છે કે આ વખતે ભારત સરકારમાં માત્ર ને માત્ર પાણી માટે એક અલગ મંત્રાલય બનાવીશું, અલગ મિનિસ્ટ્રી બનાવીશું અને એનું મુખ્ય કામ સમગ્ર દેશના પાણીનું સિંચન કેમ થાય, પાણીનો સંચય કેમ થાય, નદીઓના પાણીનો ઉપયોગ, તળાવોના પાણીનો ઉપયોગ, આના ઉપર પૂરી શક્તિ લગાવવામાં આવશે અને એનો લાભ અમારા દેશના ખેડૂતોને સૌથી પહેલા મળશે. એનો લાભ મારા દેશની બહેનો જે 2-5 કિલોમીટર પાણી ભરવા જાય છે એમને મળશે. ભાઈઓ બહેનો, ગરીબો માટે ઘર બનાવવાના હોય, ગરીબો માટે ગેસના કનેક્શન આપવાના હોય, જે લોકો અંધારામાં જીવે છે એમના માટે વીજળીના કનેક્શન આપવાના હોય, ગામડે ગામડે રોડ બનાવવાના હોય, આપણે આખા દેશમાં કેવી રીતે કામ કરી તમને ઉદાહરણ આપું. આ રિમોટ કંટ્રોલ સરકાર એને 10 વર્ષમાં ગરીબો માટે 25 લાખ ઘર બનાવ્યા હતા. કેટલા ઘર બનાવ્યા હતા? 25 લાખ. કેટલા? 25 લાખ. કેટલા? એમને યાદ રાખવું પડે. કેટલા બનાવ્યા હતા? 10 વર્ષમાં 25 લાખ. આપણે 5 વર્ષમાં 1.5 કરોડ ઘર બનાયા. 1.5 કરોડ. ભાઈઓ બહેનો, અમારે આ વિકાસની નવી ઊંચાઈઓ પર દેશને લઈ જવો છે અને હું તો ભાઈ, તમે જ મને મોટો કર્યો છે. જે છું એ બધું તમારા કારણે છું. તમે જ મારું ઘડતર કર્યું છે અને એટલે આજે ફરી એકવાર હું ગુજરાત પાસે 26 કમળ એના આશીર્વાદ લેવા આવ્યો છું. 26 કમળ અને ગુજરાતમાં જેને પણ તમે કમળ દબાવશો ને એ મોદીના ખાતામાં જ જવાનું છે. એ મોદીના ખાતામાં જ જવાનું છે. ભાઈઓ બહેનો, જે લોકો ચોકીદારને ચોર કહેતા હતા એને આપણે તગડો જવાબ આપી દીધો છે. તમે મને કહો કે દેશને ચોકીદાર જોઈએ કે ના જોઈએ? ચોકીદાર મજબૂત હોવો જોઈએ કે ના હોવો જોઈએ? ચોકીદાર શક્તિશાળી હોવો જોઈએ કે ના હોવો જોઈએ?
આપણો દેશ મજબૂત બનવો જોઈએ કે ના બનવો જોઈએ? આજે જ્યારે હું ચોકીદારની વાત કરું છું ત્યારે આપ સૌને એક સંકલ્પ લેવા વિનંતી કરું છું. આપણે બધા એક સંકલ્પ લઈશું અને હું કહીશ પછી તમારે બોલાવવાનું છે. ઘર ઘર મેં હૈ ચોકીદાર. બોલશો? ઘર ઘર મેં હૈ ચોકીદાર. બોલશો? હું સૂત્ર બોલાવીશ અને પૂરી તાકાતથી બોલજો. બે હાથ ઉપર કરીને બોલજો. ભ્રષ્ટાચારીઓ હોશિયાર. भ्रष्टाचारियों होशियार. भगोड़ों पर कानूनी मार. बंद हुआ काला कारोबार. देशद्रोहियों पर पकड़ा प्रहार. आतंक पर हो आखिरी वार. दुश्मन हो जा खबरदार. घुसपैठिए भागे सीमा पार. टूटेगी जात पात की दीवार. वंशवाद की होगी हार. आप સૌનો ખૂબ ખૂબ આભાર. મારી સાથે પૂરી તાકાતે બોલો ભારત માતા की. ભારત માતા की.